હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો જો તમને કહેતા હતા ને કે અમે જવાના છે, ક્યાં જવાના છે, તો અમે જો કચ્છ આવ્યા કાકાના ઘરે। તો જો અમે પૂગી ગયા, તો જો પૂગ્યા ત્યાં થોડી વારમાં તો વરસાદ ચાલુ થઈ ગયો। અમે જો ચા પાણી પીધા ને અત્યારે અમે નાસ્તો કરવા બેસી ગયા। તો અમે ઘરે તો જો કે ચા ને ભાખરી ને રોટલી ને એવું જ ખાતા હોય। જો અહીં કાકાના ઘરે તો જો ચાટપુરી છે, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા, દહીં, અથાણા બહુ મસ્ત છે નાસ્તામાં। તો ચાલો બધા નાસ્તો કરવા। તો અમે બધા જો નાસ્તો કરવા બેસી ગયા। તો હવે ક્રિશીને પણ નાસ્તો કરાવતી જાઉં ને હું એ ભેગી નાસ્તો કરતી જાઉં। તો ચાલો બધા નાસ્તો કરવા। આપણે જો ધાબા પર કપડાં સુકવવા આવી ગયા, કેમ કે સવારે વરસાદ જેવું વાતાવરણ હતું, અત્યારે કાંઈ નથી। તો હું ધાબા પર નાખી દઈએ તો વહેલા સુકાઈ જાય કપડાં। તો આપણે કપડાં સુકવવા આવી ગયા। કપડાં સુકાવીને પછી નીચે જઈએ હવે। તો અત્યારે આખું વાતાવરણ બદલાઈ ગયું, કેમ કે વરસાદ હતો ને સવારે એટલે। તો જો વાતાવરણ આખું વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું। હવે વરસાદ હતો ને હિસાબે તો કપડાં વહેલા સુકાઈ જાય ને તો ધાબા પર નાખી દઈએ। મિત્રો, તો બપોરનો ટાઈમ છે તો આપણે જમવાની પણ તૈયારી ચાલુ જ છે। કચ્છની પ્રખ્યાત ખારેક આપણે ખબર જ છે કે બહુ મીઠી હોય, તો થોડીક વધારે ખવાઈ ગઈ। તો રસોઈ તો આપણે ચાલુ જ છે। જો અત્યારે અંધારું છે તો કાંઈ નહીં દેખાય, તો આપણે લાઈટ ચાલુ કરી। તો જો બે ચૂલે ચાલુ જ છે। એક ચૂલે ભાત ને દાળ બાફા મૂકી દીધી। તો હવે રશ્મિબેનની વાત જોઈએ, કેમ કે ભૂખ તો અત્યારે નથી। તો હમણાં રશ્મિબેન સ્કૂલેથી આવશે પછી બધા સાથે બેસીને જમી લેશું, ત્યારે મળીએ પાછું। જમવાનું તો બધું તૈયાર થઈ ગયું। તો મસ્ત મજાનું શાક છે, ભાત, દાળ, ખાટા મીઠી ને ભૂંગળા ને અથાણું। તો બધું જો તૈયાર થઈ ગયું, તો ચાલો બધા જમવા। તો અમે બધા જો બેસી ગયા જમવા। બધા જો અમે સાથે જમવા બેસી ગયા, તો ચાલો બધા જમવા। બપોરના જો આરામ કરી અને ફ્રેશ થઈ ગયા, ચા પાણી નાસ્તાને કરીને પછી ક્રિશીભાઈની ખીચડી ખવડાવવાનું ટાણું થયું। ખીચડી ખવડાવીને પછી મમ્મી દીકરો જો ધાબા પર આવ્યા, તો ક્રિશીભાઈ જો આ કામ ચાલુ કર્યું। ક્રિશી શું કરે? પાણી તી ઢોરાય બેટા, ન ઢોરાય પાણી। કપડાં બગડી જાય દીકરા તારા, કપડાં બગડી જાય હે। ક્રિશીભાઈ આવું કામ કરે, પાણી કાઢે એમાંથી। શું કરે ક્રિશી? તું કોના ઘરે આવ્યો? પપ્પાના ઘરે આવ્યો? ખોટો છે, દાદાના ઘરે। કોના ઘરે? દાદાના ઘરે। પપ્પા ઢોરું, પપ્પાને કે ઢોરાય? તું કોના ઘરે આવ્યો? દાદાના ઘરે આવ્યો। તે દાદાને ફૂઈ નહીં કેમ બેટા બધા? હે ક્યાં ગયા? ફૂઈ ને દાદાના ઘરે ગયા છે। તો તું શું કરવા આવ્યો ધાબા ઉપર? હા, તને મજા આવે દાદાના ઘરે? પણ તને દાદાના ઘરે મજા આવે દીકરા? પાણી ઢોરાણું ઓ, પણ તને દાદાના ઘરે ગમે દીકરા? ના હા ભાઈ ભૂત ને હતું? ઓ ભૂત હતું? હા ભૂત ને હતું? હા બધાને જય શ્રી કૃષ્ણ કરતે બેટા। હવે હાલો ભૂત હા ભાઈ હતું। હા ચાલો બધાને જય શ્રી કૃષ્ણ કરતો દીકરા। હાલો તો હવે પાછા મળીએ। આપણે રાતની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી। તો આજે ભરેલ બટેટાનું શાક કરવાનું હતું, તો એના માટે જ આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી। તો આપણે જોઈ લઈએ પહેલાં। તો જો બટેટાને પહેલાં આપણે બાફી લીધા, પછી ડુંગળીનું ટમેટાનું બેનું ગ્રેવી કરી નાખ્યું। પછી શાકનો મસાલો છે, આમાં કોથમીર ને આમાં બધે હળદર મસાલો બધું છે ને આપણે ભાત બનાવવા જો મૂકી દીધા। તો હવે આપણે જોઈએ હવે જમવાનું તૈયાર થઈ ગયું। તો અમે બધા જમવા બેસી ગયા। તો હાલો બધા જમવા। તો ભાત છે, આમાં બટેટાનું શાક, છાશ, ભૂંગળા, રોટલી આવું કંઈ છે। તો ચાલો બધા જમવા।
તો અમે બધા તો રૂમમાં બેસી ગયા. હાલો જમવા બધાય.